દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ તારીખ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી તમામ 14 મંડળોમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજાઈ હતી, જેમાં શહેર અને પંચાયતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ તથા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામના સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગામાં સૌ લોકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટાભાગના તમામ ઘર પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવશે। રાષ્ટ્ર ભગવાનને ઉજાગર કરતા આ પર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લેનાર છે। 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવા માટે સ્વતંત્રતા દિવસને છાજે એ પ્રકારના કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે, ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા, આ અભિયાનને મજબૂત કરવા માટે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને બોલાવ જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ ભેગા મળીને માતરિયા તળાવથી પદયાત્રા સ્વરૂપે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચેનલ નર્મદાની નીચે સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થશે। મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે કામે લાગ્યા છે।